હેલો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો? કેમિસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર સવર્ગ સંયોજનોમાં આગળ વધીએ તો આઈ થિંક લેક્ચર નંબર 13 છે. છેલ્લે આપણે ટેક્સ્ટ બુકની અંદર એપ્લિકેશન જોઈ હતી કોમ્પ્લેક્સની ઉપયોગિતા. ત્યારબાદ હવે અગત્યનો કોન્સેપ્ટ જહન-ટેલર ઇફેક્ટ અથવા ટેટ્રાગોનલ ડિસ્ટોર્શન્સ. શું છે આ જહન-ટેલર ઇફેક્ટ એન્ડ ટેટ્રાગોનલ ડિસ્ટોર્શન્સ? ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ. આમાંથી નીટમાં એમસીક્યુ આવેલો છે. કેવા એમસીક્યુ કે નીચેનામાંથી કઈ કક્ષકની અંદર જહન-ટેલર ઇફેક્ટ મેક્સિમમ જોવા મળે અથવા નિર્બળ જોવા મળે અથવા પ્રબળ જોવા મળે અથવા કેમાં જહન-ટેલર ઇફેક્ટ જોવા મળે કેમાં જોવા ન મળે, એવા એમસીક્યુ પૂછાય. અને આવા એમસીક્યુ જો આ ઇફેક્ટ સમજી લઈએ તો ખૂબ સરળ. પહેલા તો આ જહન-ટેલર ઇફેક્ટ આવેલી ક્યાંથી, શું છે હકીકતે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધા સંકીર્ણની અંદર ભણેલા અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનો ભણેલા, બરાબર? અષ્ટફલકીય સંકીર્ણમાં આ રીતે ધાતુની ફરતે 6 લિગેન્ડ હોય. હવે નિયમિત અષ્ટફલકીય હોય ને, નિયમિત અષ્ટફલકીય આકાર, તો આ ધાતુ પરમાણુથી આ 6 લિગેન્ડનું અંતર એક સમાન હોય. નિયમિત અષ્ટફલકીય હોય તો રેગ્યુલર ઓક્ટાહેડ્રલ, તો આ ધાતુ પરમાણુથી આ 6 લિગેન્ડના અંતર સરખા હોય. પરંતુ જો વિકૃત અષ્ટફલકીય હોય તો નિયમિત અંતર ન હોય, બરાબર? અને આવું નિયમિત અષ્ટફલકીય આકાર ક્યારે રહે તો આપને ખબર હોય તો અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિભાજન થતું હતું. એમાં T2G નીચા સ્તરમાં, Eg2 ઊંચા સ્તરમાં. તો એ T2G અને Eg માં ઇલેક્ટ્રોન સિમેટ્રિકલી ગોઠવાયેલા હોય, સમમિતીય ગોઠવાયેલા હોય તો નિયમિત અષ્ટફલકીય રચના જોવા મળે. ઇલેક્ટ્રોન સિમેટ્રિકલી ગોઠવાયેલા હોય તો નિયમિત અષ્ટફલકીય, પણ ઇલેક્ટ્રોન જો એસિમેટ્રિકલી ગોઠવાયેલા હોય, અસમમિતીય ગોઠવાયેલા હોય તો વિકૃત અષ્ટફલકીય ડિસ્ટોરેશન ઓક્ટાહેડ્રલ શેપ જોવા મળે, બરાબર? તો ઈ જે વિકૃત અષ્ટફલકીય આકાર થવો એ ઇફેક્ટ એમાં જહન-ટેલર ઇફેક્ટ તરીકે ઓળખાય છે. જહન-ટેલર નામના વૈજ્ઞાનિકે આની માહિતી આપેલી છે. આપણે જોતા જઈએ. હમણાં મેં વાત કરી અષ્ટફલકીય સંકીર્ણમાં બધા જ 6 લિગેન્ડ અને ધાતુ વચ્ચે અંતર સમાન હોય. અહીંયા ખાસ રાખજો, નિયમિત અષ્ટફલકીય સંકીર્ણમાં આ બધા લિગેન્ડ અને ધાતુ વચ્ચે ડિસ્ટન્સ સમાન હોય. નિયમિત અષ્ટફલકીય સંકીર્ણમાં જ્યારે T2G અને Eg કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવણી સમમિતીય હોય. મેં હમણાં વાત કરી ક્યારે નિયમિત અષ્ટફલકીય, તો T2G અને Eg માં ઇલેક્ટ્રોનની ગોઠવણી સિમેટ્રિકલી હોય. જેમ કે D0 ઇલેક્ટ્રોનિક રચના હોય, D3 હોય, D3 એમાં T2G3 Eg0, D5 હોય એમાં T2G3 Eg2. હાઈ સ્પિન પ્રકારના કોમ્પ્લેક્સ હોય ને, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ પ્રકાર, બરાબર? તો હાઈ સ્પિન ત્યારે આ પ્રકારની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. અને હાઈ સ્પિન એટલે તમને ખબર હોય તો સ્ટ્રોંગ લિગેન્ડ ફિલ્ડ હોય ને, સ્ટ્રોંગ લિગેન્ડ, ત્યારે આવી બધી રચના હોય ને, D0, D3, D5, તો એમાં જહન-ટેલર ઇફેક્ટ ઓબ્ઝર્વ ન થાય. નિયમિત અષ્ટફલકીય શેપ જ હોય. જ્યારે D6 એટલે T2G6 Eg0 લો સ્પિન કોમ્પ્લેક્સ હોય ત્યારે T2G6 થાય, Eg0 હોય તો આઇસોમેટ્રિકલી. D8 T2G6 Eg2, બરાબર? D8 T2G6 Eg2, આ તો કોઈ પણ ફિલ્ડનો લિગેન્ડ હોય થવાનું D8, બરાબર? D10 T2G6 Eg4, આ બધામાં સમમિતીય ઇલેક્ટ્રોન ગોઠવણી કહેવાય. આ બધી સમમિતીય ઇલેક્ટ્રોન ગોઠવણી કહેવાય. હાઈ સ્પિન કોમ્પ્લેક્સમાં D5 D3 D0, લો સ્પિનમાં D6 અને D8 ને D10 તો બધા ફિલ્ડમાં આવે, લો માં આવે, હાઈ માં આવે. આ બધા સમમિતીય ઇલેક્ટ્રોન ગોઠવણી કહેવાય. તો આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી હોય
તો નિયમિત અષ્ટફલકીય કહેવાય. આમાં કે જોન ટેલર ઇફેક્ટ જોવા ન મળે. આ બધી રચનામાં જોન ટેલર ઇફેક્ટ ઓબ્ઝર્વ ન થાય. આપણે એ સમજવું છે થાય શું એ પણ આપણે સમજીશું જોન ટેલર ઇફેક્ટમાં. તો સમજીએ, જ્યારે T2G અને EG કક્ષકો અસમમિતીય રીતે ભરાય, એટલે T2G અને EG માં ઇલેક્ટ્રોન અસમમિતીય રીતે ભરાય, ત્યારે નિયમિત અષ્ટફલકીય ગોઠવણી સ્થાયી હોતી નથી. બરાબર? એટલે T2G અને EG માં ઇલેક્ટ્રોન અસમમિતીય રીતે ભરાય ત્યારે નિયમિત અષ્ટફલકીય જે ગોઠવણી હોય ને સ્ટેબલ ન હોય અને તે વિકૃત અષ્ટફલકીય ભૂમિતિમાં કન્વર્ટ થાય, ડિસ્ટોર્શન થઈ જાય એમાં. બરાબર? એ ડિસ્ટોર્શન થાય કઈ રીતના એ પણ આપણે હમણાં સમજીએ. પણ એ ડિસ્ટોર્શન થવાનું રીઝન શું? તો T2G અને EG માં અસમમિતીય રીતે ઇલેક્ટ્રોનનું ભરાવું. હવે T2G અને EG માં અસમમિતીય રીતે ઇલેક્ટ્રોન ભરાય પણ વધુ વિકૃત કઈ થાય અને કેમાં વિકૃત થાય જ નહીં T2G અને EG માં, એ પણ અગત્યનું. EG કક્ષકો અને લિગેન્ડ એક જ અક્ષ પર હોય. આ આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીમાં ભણી ગયા હતા. આ જે અષ્ટફલકીય આકાર હોય એમાં EG કક્ષકો, EG એટલે dx2 y2 અને dz2 અને લિગેન્ડ ના પોઈન્ટ બરાબર સેમ ડાયરેક્શનમાં હોય, એક જ અક્ષ ઉપર હોય. કારણ કે આપણે આને x અક્ષ કહીએ, આ y અક્ષ કહીએ અને આ z અક્ષ કહીએ. તો dx2 y2 એટલે x અક્ષ અને y અક્ષ ઉપર જ આવેલી હોય અને dz2 એટલે સંપૂર્ણ z અક્ષ ઉપર જ આવેલી હોય. તો આ બે કક્ષકો અને લિગેન્ડ એક જ અક્ષ ઉપર હોય, પરિણામે અને એક જ અક્ષ ઉપર હોય અને તેથી જો અસમમિતીય ભરાયેલ EG કક્ષકો વધુ વિકૃત થાય. એટલે એક કેવું EG એટલે dx2 y2 dz2 આ બે કક્ષકો. હવે આ બે કક્ષકો અને લિગેન્ડ એ તો એક જ અક્ષ ઉપર આવેલા હોય એટલે એક તો એની વચ્ચે અપાકર્ષણ વધુ હોય અને જો બે અસમમિતીય ભરાયેલી હોય, સિમેટ્રિકલી ઇલેક્ટ્રોનનું ડિસ્ટ્રીબ્યુશન ન હોય તો ત્યારે એમાં અપાકર્ષણ ખૂબ વધે એટલે ત્યારે આ કક્ષકો વધુ વિકૃત થાય, ડિસ્ટોર્શન થાય, વિખેરાય. બરાબર? જ્યારે T2G કક્ષકો લિગેન્ડ વચ્ચે પથરાયેલ હોય. T2G એટલે dxy dyz અને dzx. તો dxy એટલે x અક્ષ અને y અક્ષ ની વચ્ચે આવેલી અને આ બે લિગેન્ડ ની વચ્ચે આવેલી હોય T2G કક્ષકો. એટલે પરિણામે શું થાય? એમાં T2G કક્ષકો અસમમિતીય ભરાયેલી હોય ને તો વેરી સ્મોલ ડિસ્ટોરેશન એટલે ખૂબ જ ઓછું એમાં વિકૃતિકરણ થાય, બોન્ડમાં ફેરફાર. બરાબર? એની લેન્થમાં ફેરફાર ખૂબ જ ઓછો થાય જે નિગ્લેજિબલ હોય, અવગણી શકાય તેટલો હોય. એટલે T2G કક્ષકોમાં અસમમિતીય રીતે લિગેન્ડનું ગોઠવાવું અને વિકૃતિકરણ તો એમાં અવગણી શકાય એવું હોય. જ્યારે EG કક્ષકો હોય એમાં વિકૃતિકરણ ખૂબ વધુ થાય કારણ કે એ કક્ષકો અને લિગેન્ડ એક જ અક્ષ ઉપર હોય. ટૂંકમાં બિનરેખીય અણુઓ હોય, બિનરેખીય અણુઓ એમાં આવા લિગેન્ડની કક્ષકોનું અસમમિતીય ભરાવાને કારણે એ જે અણુઓ એના બંધમાં વિકૃતિકરણ ઉત્પન્ન થવું, ડિસ્ટોર્શન ઉત્પન્ન થવું, આ જે અસર છે એ ઝોન ટેલર નામના વૈજ્ઞાનિકે આપેલી એ ઝોન ટેલર ઇફેક્ટ તરીકે ઓળખાય અથવા ઝોન ટેલર ડિસ્ટોર્શન અથવા ટેટ્રાગોનલ ડિસ્ટોર્શન તરીકે ઓળખાય છે બિનરેખીય અણુઓમાં. બરાબર? તો આપણે હવે આ જે ઝોન ટેલર ઇફેક્ટ છે એ આપણે સમજીએ કે EG કક્ષકમાં કઈ રીતના અસમમિતીય ભરાયેલી હોય તો શું થાય? dz2 માં ઇલેક્ટ્રોન વધી જાય, dx2 y2 માં ઇલેક્ટ્રોન વધી જાય તો એક્ચ્યુઅલી એના બંધ ઉપર શું ઇફેક્ટ થાય એ આપણે સમજીએ કે વધારે ખ્યાલ આવશે. ઓકે? તો જો અસમમિતીય ઇલેક્ટ્રોનની ગોઠવણીઓ આ મુજબ હોય d4 હાઈ સ્પિન, બરાબર? d4 હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. હાઈ સ્પિન કોમ્પ્લેક્સ ક્યારે રચાય? વીક લિગેન્ડ ફિલ્ડ ત્યારે, વીક લિગેન્ડ ફિલ્ડ. બરાબર? તો ત્યારે d4 રચના હોય તો T2G3 ને EG1. તો EG ની અંદર જો અસમમિતીય ગોઠવણી આવી
આમાં જોન ટલર ઇફેક્ટ જોવા મળે. D7 હાઈ સ્પિન, T2G6 Eg1, તો આમાં ઇલેક્ટ્રોનની અસમિતીય ગોઠવણી આવી Eg ની અંદર. એકમાં છે, એકમાં નો dz2 માં હોય તો dx2 y વર્ગ નો. D9 તો T2G6 Eg3, કોઈ પણ ક્ષેત્ર સ્ટ્રોંગ કે વીક, T2G6 Eg3, આમાં અસમિતીય રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી. તો આ બધામાં ડિસ્ટોર્શન જોવા મળે. એ પણ આપણે સમજીએ ડિસ્ટોર્શનમાં થાય શું. Eg જોડની કક્ષકોમાં એટલે dz2 અને dx2 y વર્ગમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી અસમિતીય રીતે ભરાય તો વધારાનો ઇલેક્ટ્રોન dz2 અથવા dx2 y વર્ગમાં ભરાય. એટલે આ તો આપણે સમજી શકીએ કે Eg ની જોડ હોય અહીંયા dz2 અને dx2 y વર્ગ. એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જો અસમિતીય રીતે ભરાય, અસમિતીય રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય તો વધારાનો ઇલેક્ટ્રોન કાં તો dz2 માં જાય કાં તો dx2 y વર્ગમાં જાય. આને આધારે બે કેસ શક્ય બને. જેમ કે કેસ 1, તો કેસ 1 ની અંદર અહીંયા તમે જોઈ શકો dz2 માં એક ઇલેક્ટ્રોન dx2 y વર્ગ ખાલી, અથવા dz2 માં બે ઇલેક્ટ્રોન dx2 y વર્ગમાં એક ઇલેક્ટ્રોન. તો આ પરિસ્થિતિમાં શું થાય? તો આ પરિસ્થિતિમાં z અક્ષ પર રહેલા બે લિગેન્ડ વધુ અપાકર્ષણ અનુભવે અને લિગેન્ડ એ ધાતુથી z અક્ષ ઉપર દૂર જાય અને લિગેન્ડ ધાતુ અંતર બાકીના લિગેન્ડ ધાતુ બંધ કરતા વધે. એટલે કહેવાનો મતલબ આ રીતે Eg ની અંદર ઇલેક્ટ્રોન ભરાય તો z અક્ષ પરના લિગેન્ડ અને એ ઇલેક્ટ્રોન વચ્ચે વધુ અપાકર્ષણ થાય એટલે z અક્ષ ઉપર રહેલા બે લિગેન્ડ એ ધાતુ પરમાણુથી દૂર જાય, એનું અંતર વધે. કોની સાપેક્ષે? તો અન્ય ચાર જે ધાતુ લિગેન્ડ બંધ હોય એના કરતા અંતર વધી જાય. બરાબર? જેમ કે આ હું એ દર્શાવું છું અષ્ટફલકીય સંકીર્ણ. આ પ્રકારની રીતે ઇલેક્ટ્રોન ભરાય dz2 માં 1 અથવા dz2 માં 2 dx2 y વર્ગમાં 1. તો આ z અક્ષ પરના બે લિગેન્ડ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધે એટલે z અક્ષ ઉપર જ આમ ધાતુથી દૂર જાય. અને z એક્સિસ ઇલોંગેશન કહેવાય અથવા ટેટ્રાગોનલ ઇલોંગેશન કહેવાય. ઇલોંગેશન એટલે બંધની લંબાઈ આમ વધવી. હવે અહીંયા તમે જોઈ શકો આ 1 2 3 અને 4 આ ચાર લિગેન્ડ ની સાપેક્ષે આ બેનું અંતર વધી ગયું. આ ચારે ચાર કેમાં હોય તો કે dx2 y વર્ગ ને, બરાબર, dx2 y વર્ગ જે કક્ષક છે એના છે. આ dz2 વાળા, તો dz2 માં ઇલેક્ટ્રોન પેલા dx2 y વર્ગ કરતા વધે તો આ રીતે z અક્ષ પરના બે લિગેન્ડ છે એમ ધાતુથી અંતર વધે અને ટેટ્રાગોનલ ઇલોંગેશન કહેવાય. z છે આઉટ ડિસ્ટોરેશન થાય, z અક્ષ છે એ આઉટ ડિસ્ટોરેશન થાય અને આને કારણે એની સ્ટેબિલિટી વધે, સ્થાયીતા વધે. એટલે એમ કહેવાય પરિણામે dz2 એ dx2 y વર્ગની સાપેક્ષ અને dyz dzx એ dxy ની સાપેક્ષ વધુ સ્થાયી થાય. એટલે dz2 એ dx2 y વર્ગની સાપેક્ષે વધુ સ્થાયી થાય કારણ કે એની સ્ટેબિલિટી વધે, એની એનર્જી ઘટે. એટલે આ રીતે આપણી 5 સમશક્તિકો વાળી કક્ષક હતી. 5 અહીંયા આપણે બતાવીએ તો અષ્ટફલકીયમાં 5 સમશક્તિકો વાળી કક્ષક હોય આપણી 1 2 3 અને 5. તો અહીંથી આ હતું આપણું Eg હતું. ઓકે, એ આપણે દર્શાવ્યું હમણાં આ રિમૂવ કરીને. તો અહીંયા આપણે કેસ 1 મેં કીધું કે Eg ની અંદર આ રીતે ઇલેક્ટ્રોન ફિલિંગ થાય તો z અક્ષ પરના બે લિગેન્ડ ધાતુ પરમાણુથી દૂર થાય, ઇલોંગેશન થાય. એટલે z અક્ષ પરના જે બંધ હોય એમાં અંતર વધે, ડિસ્ટન્સ વધે. એટલે z અક્ષના z છે એ આઉટ ડિસ્ટોરેશન થાય એટલે એની સ્ટેબિલિટી
વધે, કારણ કે બંધના અન્ય અપાકર્ષણ એના ઉપર નિગ્લેક્ટ થઈ જાય એટલે મોર સ્ટેબલ થઈ જાય, બરાબર. dz² આ ઇલોંગેશન ને કારણે એટલે dz² dx² y² ની સાપેક્ષે મોર સ્ટેબલ અને dyz dzx એ dxy ની સાપેક્ષે મોર સ્ટેબલ, કારણ કે dxy એટલે અહીંયા હશે x અક્ષ અને y અક્ષ ની વચ્ચે, અને આ જે છે x અક્ષ અને y અક્ષ ની વચ્ચે હશે એટલે અહીંયા અપાકર્ષણ આ અહીંયા સ્ટેરિક હિન્ડ્રન્સ વધારે હશે, અહીંયા આ દૂર થઈ જશે એટલે હિન્ડ્રન્સ ઘટી જશે, બરાબર. તો હવે તમને એ અહીંયા આજે મેં વાત કરેલી આ ઊર્જાનો એ બતાવી દઉં અને પછી કેસ 2 આપણે શીખીએ કે dx² y² માં ઇલેક્ટ્રોન વધારે હોય તો શું થાય એ આપણે સમજીએ. હવે જો કેસ 1 જે આપણે હમણાં જોયું, તો કેસ 1 મુજબ dz² માં એક ઇલેક્ટ્રોન કે dz² માં બે હોય તો શું થાય, dz² જે અક્ષ ઉપર રહેલા બે લિગેન્ડ ધાતુથી અંતર એનું વધી જાય એટલે મોર સ્ટેબલ થઈ જાય, બરાબર. અને મોર સ્ટેબલ એટલે એની ઊર્જા સાપેક્ષે ઓછી હોય એટલે આ રીતે એમાં ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ થાય. dz² dx² y² માં dx² y² ઊંચા સ્તરમાં, dz² નીચા સ્તરમાં. T2g માં dxy ઊંચા સ્તરમાં, dyz અને zx નીચા સ્તરમાં, કારણ કે dxy એ કયા પ્લેનમાં હોય, dxy એટલે xy પ્લેનમાં હોય, જે dx² y² હોય, બરાબર. એટલે x અક્ષ અને y અક્ષ પર પથરાયેલી એની વચ્ચે હોય dxy સાપેક્ષે ત્યાં અપાકર્ષણ વધુ રહેતું હોય એટલે પરિણામે એ નજીક રહેવાની છે, કારણ કે પેલી બે તો દૂર જતી રહેવાની કક્ષકો z અક્ષ વાળી એટલે એની ઊર્જા ઓછી, એટલે સાપેક્ષે કેસ 1 ની અંદર dz² ની અંદર ઇલેક્ટ્રોન હોય તો dz² ના અસમિતિક ડિસ્ટ્રીબ્યુશન હોય અને dz² માં ઇલેક્ટ્રોન વધુ હોય dx² y² કરતા તો dz² ની સ્ટેબિલિટી dx² y² કરતા વધારે અને ઇલોંગેશન થી મેટલ લિગેન્ડ નું અંતર વધે x અક્ષ ઉપર, z અક્ષ ઉપર. ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ ઇન ટેટ્રાગોનલ ઇલોંગેશન, બરાબર. એટલે ચતુષ્કોણીય ની અંદર ક્રિસ્ટલ સ્ફટિક ક્ષેત્ર વિપાટન, ઇલોંગેશન એટલે પેલા z અક્ષ પરના બંધનું અંતર વધવું, બરાબર. હવે કેસ 2 Eg1 પણ dx² y² માં એક ઇલેક્ટ્રોન હોય અથવા dx² y² માં બે, dz² માં એક જ હોય T2g3, તો આમાં dx² y² માં ઇલેક્ટ્રોન વધુ છે, અસમિતીય ડિસ્ટ્રીબ્યુશન છે જો આ બંને, પણ dx² y² માં વધુ ઇલેક્ટ્રોન હોય તો શું થાય, તો ચાર લિગેન્ડ જે xy સમતલમાં હાજર હોય, આ ચાર લિગેન્ડ આ xy સમતલના લિગેન્ડ કહેવાય, એ વધુ અપાકર્ષણ z અક્ષની દિશામાં રહેલા લિગેન્ડની સાપેક્ષે અનુભવે. એટલે આ જે લિગેન્ડ છે એ z અક્ષ ઉપર છે, આ લિગેન્ડ છે આ x² y² જે કક્ષક હોય, બરાબર. એટલે x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર છે, તો આ ચાર લિગેન્ડ છે એ વધુ રિપલ્શન અનુભવે, એના ઉપર વધુ અપાકર્ષણ લાગતું હોય. z અક્ષની દિશામાં રહેલા લિગેન્ડની સાપેક્ષે વધુ અપાકર્ષણ લાગે એટલે શું થાય, પરિણામે બે z અક્ષીય બંધ સંકોચન અનુભવે સાપેક્ષે. કેમ, તો કે આ ચાર લિગેન્ડ અને ધાતુ વચ્ચે અંતર વધી જાય. હવે આ ચાર લિગેન્ડ અને ધાતુ વચ્ચે અંતર વધી જાય તો z અક્ષ પરના લિગેન્ડ એની સાપેક્ષે કમ્પ્રેશન અનુભવે, સંકોચન અનુભવે, અને ચાર xy સમતલમાં રહેલા બંધોમાં lm અંતર વધી જાય. આ lm અંતર આ lm કરતા વધી જાય આને ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ ઇન ટેટ્રાગોનલ કમ્પ્રેશન, સંકોચન છે. એટલે dx² y² માં ઇલેક્ટ્રોન હોય, dz² માં ન હોય આ રીતે, અથવા dx² y² માં dz² કરતા વધુ હોય તો ટેટ્રાગોનલી કમ્પ્રેશન થાય, z અક્ષ પરના બંધો છે એ સંકોચન અનુભવે. એટલે xy સમતલમાં m અને l વચ્ચે વધુ અંતરને લીધે dx² y² એ dz² કરતા વધુ સ્થાયી થાય. એટલે dx² y² જેટલો સ્થાયી થાય
એટલા જ dz² છે એ અસ્થાયીતા અનુભવે. આમ ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ ઇન ટેટ્રાગોનલ કમ્પ્રેશન, બરાબર, તો Eg એટલે dx² - y² dz². હવે આ રીતે ઇલેક્ટ્રોન dx² - y² માં ભરેલા હોય તો એ ચાર જે લિગેન્ડ હોય બંધના એ વધુ અપાકર્ષણને કારણે મેટલ થી લિગેન્ડ અંતર વધે એટલે સ્ટેબિલિટી વધે, એટલે dx² - y² ની ઊર્જા ઘટે, dz² સાપેક્ષે વધે. આ રીતે વિભાજન થાય Eg. અને dxy dyz dzx માં dxy નીચા સ્તરમાં dxz અને dyz ની એનર્જી વધે, બરાબર, dxy ની એનર્જી ઘટે કારણ કે એ આ લિગેન્ડ ની વચ્ચે હોય, બરાબર. તો આ રીતે આ જે થયું આને ટેટ્રાગોનલ કમ્પ્રેશન કહેવાય. તો આવી જે ઇફેક્ટ જેમાં જોવા મળે આ પ્રકારની ઇલેક્ટ્રોનની રચના હોય તો આ પ્રકારની અસરો બધી જાહન ટેલર ઇફેક્ટ કહેવાય. તો આપણે એવા એમસીક્યુ પૂછાય કે જાહન ટેલર ઇફેક્ટ કેમાં સ્ટ્રોંગ જોવા મળશે, જાહન ટેલર ઇફેક્ટ કેમાં વીક જોવા મળશે. તો એ જે કોન્સેપ્ટ છે એ તમને હું આખા નંબર પ્રમાણે યાદ અપાવી દઉં. વીક ફિલ્ડ લિગેન્ડ ક્ષેત્ર હોય એટલે કે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ, એન્ડ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય એટલે કે લો સ્પિન કોમ્પ્લેક્સ હોય, અને તમને ડી ની અંદરના ઇલેક્ટ્રોનો બતાવ્યા હોય તો આ T2G Eg માં ઇલેક્ટ્રોન ગોઠવાય અને આ પ્રકારના કેસ બનતા હોય તો ત્યારે એમાં જાહન ટેલર ઇફેક્ટ જોવા મળે. હવે કમ્પ્રેશન થશે કે ઇલોંગેશન થશે તો એનો આધાર શેના ઉપર હોય, તો કમ્પ્રેશન ક્યારે, તો dx² - y² માં dz² ની સાપેક્ષે ઇલેક્ટ્રોન વધુ હોય, અને ઇલોંગેશન ક્યારે, તો dz² ની અંદર ઇલેક્ટ્રોન dx² - y² કરતા વધારે. ઈઝી કક્ષકના જ જોવાના. T2G માં આ જે પ્રમાણ હોય ડિસ્ટોરેશન નું એ ખૂબ જ ઓછું હોય, જે નિગ્લેજિબલ હોય, એટલે આપણે ઈઝી ની સાથેની ચર્ચા જોવાની. ઓકે, તો આપણે આગળ હવે એ યાદ રાખીએ, કોષ્ટક આપું છું જે તમે નંબરિંગ યાદ રાખશો કે કેમાં સ્ટ્રોંગ જાહન ટેલર ઇફેક્ટ, કેમાં વીક જાહન ટેલર ઇફેક્ટ જોવા મળે તો એવા એમસીક્યુ ઈઝીલી તમે સોલ્વ કરી શકશો. પણ અહીંયા તમને આ ખબર પડી ગઈ હોય કે ક્યારે કમ્પ્રેશન થશે અને ક્યારે ઇલોંગેશન થશે. z અક્ષમાં z અક્ષનું ક્યારે અંતર વધે લિગેન્ડનું અને ક્યારે કમ્પ્રેશન થાય એ અગત્યનું, બરાબર. તો હવે જોઈએ આગળ. તો આપણે ટેટ્રાગોનલ ઇલોંગેશન જોયું અને ટેટ્રાગોનલ કમ્પ્રેશન જોયું. આ બંનેમાં ટેટ્રાગોનલ ઇલોંગેશન એટલે z અક્ષનું જે પરના લિગેન્ડનું ધાતુથી અંતર વધવું એ મોર સ્ટેબલ ટેટ્રાગોનલ કમ્પ્રેશન કરતા, અને મોટા ભાગે ટેટ્રાગોનલ કમ્પ્રેશન ઇઝ કોમનલી ઓબ્ઝર્વડ ડિસ્ટોરેશન. ટેટ્રાગોનલ કમ્પ્રેશન છે એ કોમનલી ઓબ્ઝર્વડ ડિસ્ટોરેશન, બરાબર. tetragonal compression is commonly observed distortion અને tetragonal compression ને પણ tetragonal elongation જે more stable હોય ને જોવા મળે. એટલે tetragonal elongation is more stable than tetragonal compression અને commonly tetragonal elongation observed in distortion, બરાબર. એટલે elongation જે છે ને એ વધુ જોવા મળે compression કરતા. ઉદાહરણ છે અહીંયા CrF2 MnF3 NaNiO2 CrF2 MnF3 T2G3 Eg1 NaNiO2 T2G6 Eg1 CuF2 CuCl2 CuBr2 CuCl2 4H2O T2G6 Eg3 આ બધા સંયોજન ખૂબ પ્રબળ જેટી અસર અનુભવે. આ બધા સંયોજનોમાં જોન ટેલર ઇફેક્ટ ખૂબ પ્રબળ જોવા મળે આ બધા સંયોજનોમાં, બરાબર. તો જોન ટેલર ઇફેક્ટ હતી શું, ટૂંકમાં શું કહેવાય જોન ટેલર ઇફેક્ટ? તો બિનરેખીય અણુઓમાં ઇલેક્ટ્રોનની અસમમિતીય ગોઠવણીને કારણે તેઓ તેમની સંમિતતા ગુમાવે. ઇલેક્ટ્રોનની અસમમિતીય ગોઠવણીને કારણે તેની સંમિતતા હોય એ ગુમાવે અને તેને કારણે કક્ષકો વિખેરાય. એટલે આ જે કક્ષકો વિખેરાવ એટલે અસમમિત બને. આ અસરને જેટી અસર કહેવાય. ટૂંકમાં જે ધાતુ લિગેન્ડ વચ્ચેના બંધ હોય ને એ સમાન હોય એના બદલે.
બરાબર. હવે આપણે એવા MCQ સોલ્વ કરવાના આવે કે આપને D4 D3 D2 D6 એવા ઓપ્શન આપેલા હોય અને એમ કે જ્હોન ટેલર ઇફેક્ટ કેમાં જોવા મળે અથવા સ્ટ્રોંગ જ્હોન ફિલ્ડ ઇફેક્ટ જ્હોન ટેલર ઇફેક્ટ કેમાં જોવા મળે, બરાબર. તો એ આપણે યાદ રાખવું હોય તો આ જે કોષ્ટક અહીંયા મેં આપેલો છે આ વ્યવસ્થિત યાદ રાખો તો આવા MCQ સોલ્વ થાય, બરાબર. અને ત્યાં તમે ઇલેક્ટ્રોનની રચના જે દર્શાવીને પછી પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર છે કે નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર એ ડાયરેક્ટ ત્યાં જોઈને કરી શકો અને નંબર યાદ રાખો તોય થઈ જાય. જો ડિસ્ટોરેશન અહીંયા ડિસ્ટોરેશન એટલે કક્ષકોનું જે વિખેરાવું વિકૃત થવું, આ WF એટલે વીક ફિલ્ડ એટલે નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર અથવા હાઈ સ્પિન, SF એટલે સ્ટ્રોંગ ફિલ્ડ અથવા લો સ્પિન. તો જો સ્ટ્રોંગ જ્હોન ટેલર ઇફેક્ટ ક્યારે જોવા મળે તો સ્ટ્રોંગ જ્હોન ટેલર ઇફેક્ટ વીક ફિલ્ડ અથવા હાઈ સ્પિન કોમ્પ્લેક્સ હોય તો એમાં D4 અને D9 માં જોવા મળે. D4 and D9 માં. અને સ્ટ્રોંગ ફિલ્ડ અથવા લો સ્પિન કોમ્પ્લેક્સ હોય તો એમાં D7 D9 માં જોવા મળે સ્ટ્રોંગ જ્હોન ટેલર ઇફેક્ટ, બરાબર. એટલે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન D7 અને D9 હોય, સ્ટ્રોંગ લિગેન્ડ ફિલ્ડ હોય અથવા લો સ્પિન કોમ્પ્લેક્સ તો 79, નહીતર ડબલ વીક ફિલ્ડ અને હાઈ સ્પિન તો 49 નંબર યાદ રખાય D4 D9 માં. એ આપણે હમણાં સમજીશું પણ ખરા કઈ રીતે. વીક જ્હોન ટેલર ઇફેક્ટ નિર્બળ જ્હોન ટેલર ઇફેક્ટ વીક ફિલ્ડ અથવા હાઈ સ્પિન કોમ્પ્લેક્સ હોય તો 1 2 6 7 D1 D2 D6 અને D7 માં. અને સ્ટ્રોંગ ફિલ્ડ હોય તો 1 2 4 5 એટલે D1 D2 D4 અને D5 સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય તો. એટલે એનો અર્થ એવો થયો વીક જ્હોન ટેલર ઇફેક્ટ છે ને D1 D2 સ્ટ્રોંગ કે વીક કોઈ પણ હોય D1 D2 હોય એટલે વીક જ જ્હોન ટેલર ઇફેક્ટ હોય, બરાબર. અને નો જ્હોન ટેલર ઇફેક્ટ કઈ રચનામાં જ્હોન ટેલર ઇફેક્ટ જોવા જ ન મળે તો D0 D3 વીક ફિલ્ડ હોય ને ત્યારે D0 D3 D5 D8 D10, બરાબર. D10 D8 5 3 0 0 3 આમાં 6 એક જ આવશે વધારે. એટલે કહેવાનો મતલબ વીક ફિલ્ડ અને સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય નો ઝોન ટેલર ઇફેક્ટ તો કોમન કેટલા છે D0 D3 D8 અને D10, બરાબર. બાકી એક 5 છે આ વીક ફિલ્ડ હોય તો 5 આવે કે જેમાં ઝોન ટેલર ઇફેક્ટ ન હોય અને સ્ટ્રોંગ ફિલ્ડમાં 6 આવશે. એટલે નો ઝોન ટેલર ઇફેક્ટ WF 035 810 યાદ રાખો અને SF 035 610 સોરી 036 810 035 810 036 810, બરાબર. અને નિર્બળ ઝોન ટેલર ઇફેક્ટ સમચતુષ્ફલકીય સંકીર્ણ હોય તો એમાં D3 D4 D8 અને D9 માં જોવા મળે અને 34 89 સમચતુષ્ફલકીયમાં નિર્બળ ઝોન ટેલર ઇફેક્ટ હોય 34 89 એટલે D3 રચના હોય તો નિર્બળ જોવા મળે D4 D8 and D9. કારણ કે સમચતુષ્ફલકીયમાં D3 રચના હોય તો D3 રચના હોય તો EZ3 હોય ને તો EZ3 હોય તો એકમાં 2 હોય DZ2 માં 2 હોય તો DX2 - Y2 માં 1 ઇલેક્ટ્રોન હોય અસમિતીય ગોઠવણી એવી. D4 હોય નિર્બળ ઝોન ટેલર ઇફેક્ટ સમચતુષ્ફલકીયમાં. D8 હોય D8 થાય તો EG2 અને ઉપરની જે હોય T2G
બરાબર, એમાં જોવા મળે નિર્બળ. અને D9 ત્યારે તો આ રીતે આ જહન ટેલર ઇફેક્ટ કઈ ઇલેક્ટ્રોનની રચના હોય ત્યારે જોવા મળે. તો આ કોષ્ટક યાદ હોય તો તમે સરળતાથી સોલ્વ કરી શકો, અથવા તમે ડાયરેક્ટ એમસીક્યુ જેની ઈઝીલી સોલ્વ કરી શકો. કેમ? તો તમને આવું કંઈ કીધું હોય નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર હોય ને એમાં D4 ઇલેક્ટ્રોનની રચના છે, તો જહન ટેલર ઇફેક્ટ સ્ટ્રોંગ જોવા મળશે કે વીક જોવા મળશે, તો ત્યાં તમારે એ મુજબ સોલ્વ કરવાનું થાય. તો આપણે સોલ્વ કરીએ. તો જો આપણે જોઈએ નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર હોય તો D4 માં જહન ટેલર ઇફેક્ટ સ્ટ્રોંગ હોય, પણ પ્રબળ ક્ષેત્ર ત્યારે D4 માં નથી. તો એ જ આપણે ભેદ જોઈ લઈએ. તો ચાલો D4 રચના નિર્બળ ક્ષેત્ર હોય લિગેન્ડ દ્વારા તો કઈ રીતના થાય? તો આ રીતે T2G નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર હોય એટલે T2G અને EG વચ્ચે તફાવત કેવો હોય? ઓછો હોય ને, બરાબર. dx2 - y2 dz2. તો D4 તો T2G માં 3 ગોઠવાઈ જાય, અને નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર હોય એટલે આ બે વચ્ચે ઊર્જા તફાવત ઓછો એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાય. તો અહીંયા dz2 અને dx2 - y2 માં ઇલેક્ટ્રોન અસમિતીય રીતે ગોઠવાયેલો છે D4 ત્યારે નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર. પણ સ્ટ્રોંગ ફિલ્ડ હોય અને D4 હોય, સ્ટ્રોંગ ફિલ્ડમાં D4, તો સ્ટ્રોંગ ફિલ્ડ હોય ત્યારે આ T2G અને EG વચ્ચે તફાવત વધુ હોય. સ્ટ્રોંગ ફિલ્ડમાં આ બે વચ્ચે તફાવત વધી જાય, તો ત્યારે આ T2G4 હોય એટલે 4 લિગેન્ડ અહીંયા જ ગોઠવાય, અને આ તો ખાલી હોય એટલે આ સિમેટ્રિકલી જ હોય. જો બંને dx2 - y2 dz2 સિમેટ્રિકલી જ છે, એટલે અહીંયા જહન ટેલર ઇફેક્ટ ન જોવા મળે. આમાં જહન ટેલર ઇફેક્ટ જોવા મળે. એટલે સ્ટ્રોંગ લિગેન્ડ ક્ષેત્ર છે કે વીક લિગેન્ડ ક્ષેત્ર છે એને આધારે જહન ટેલર ઇફેક્ટ સમાન ઇલેક્ટ્રોનની રચના હોય તો ભેદ થઈ જાય. D4 તો સ્ટ્રોંગ ફિલ્ડ હોય તો ન જોવા મળે, પણ D4 તો વીક ફિલ્ડ લિગેન્ડ ક્ષેત્ર હોય તો જોવા મળે, કારણ કે વીક ફિલ્ડમાં આ બે વચ્ચે તફાવત ઓછો હોય. એટલે D4 રચના હોય તો ત્રીજું ઇલેક્ટ્રોન dx2 - y2 માં જાય તો જોવા મળે, અને dx2 - y2 માં હોય તો પેલું કમ્પ્રેશન થાય, ટેટ્રાગોનલી કમ્પ્રેશન થાય, બરાબર. એટલે આ રીતે એવી જ રીતે જો વીક ફિલ્ડ અને સ્ટ્રોંગ ફિલ્ડ બેયમાં 9 તો છે જ, એટલે 9 આવે રચના એટલે ફરજિયાત પણ EG3 થવાની. T2G6 હોય EG3 થવાની, બેયમાં એક સરખી જ રચના રહેવાની, સ્ટ્રોંગ હોય કે નિર્બળ હોય. એટલે EG3 થાય તો અનસિમેટ્રિકલી ડિસ્ટ્રીબ્યુશન આવ્યું, જહન ટેલર ઇફેક્ટ હોય, બરાબર. હવે સ્ટ્રોંગ ફિલ્ડમાં D7 માં ત્યારે જોવા મળે, વીક ફિલ્ડમાં D7 ત્યારે ન જોવા મળે. જોઈએ જો વીક ફિલ્ડ ત્યારે D7, વીક ફિલ્ડ ત્યારે D7 આપણે ભરીએ તો વીક ફિલ્ડ તો અહીંયા T2G, બરાબર, અને EG વચ્ચે તફાવત ઓછો હોય નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર, એટલે પહેલા આમાં 3 ભરાઈ જાય, પછી ઊર્જા તફાવત ઓછો એટલે અહીંયા જાય, બરાબર. કેટલા ભરાણા? 5. પછી પાછું અહીંયા યુગ્મીકરણ કરે એટલે આ T2G5 હોય અને આ EG1 હોય. તો EG1 હોય તો આ dz2 અને dx2 - y2 સિમેટ્રિકલી આવી, બે સિમેટ્રિકલી થયું. એટલે વીક ફિલ્ડ ત્યારે D7 ત્યારે જહન ટેલર ઇફેક્ટ જો D7 નથી, આમાં વીક ફિલ્ડ લિગેન્ડ ત્યારે જહન ટેલર ઇફેક્ટ નથી D7 માં, મનો આ વીક ફિલ્ડ ત્યારે, બરાબર. અથવા જહન ટેલર ઇફેક્ટ વીક એટલે સ્ટ્રોંગ જહન ટેલર માં ના આવે, વીક જહન ટેલર ઇફેક્ટ માં આવે. જો D7 નિર્બળ જહન ટેલર ઇફેક્ટ જોવા મળે, નિર્બળ, કારણ કે આમાં અસમિતીય રીતે ડિસ્ટ્રીબ્યુશન છે જ. જો T2G માં અસમિતીય રીતે ડિસ્ટ્રીબ્યુશન છે જ, એટલે નિર્બળ જહન ટેલર. આ EG માં અસમિતીય વધારે આવે ને તો સ્ટ્રોંગ જહન ટેલર ઇફેક્ટ આવે, આની અંદર આવે ને તો વીક જહન ટેલર ઇફેક્ટ આવે, બરાબર. પછી હવે જો D7 દાખલા તરીકે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોત તો શું થાય? તો D7 સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ, તો EG અને T2G વચ્ચે ઊર્જાનો તફાવત હોય તો શું થાય? T2G માં દાખલ થાય, હવે આ બે વચ્ચે ઊર્જા તફાવત વધુ એટલે પાછું અહીંયા યુગ્મીકરણ કરે એટલે T2G6 થાય અને EG1 થાય. EG1 આવ્યું આને કારણે જો અહીંયા
ઇઝી કક્ષકોમાં ઇલેક્ટ્રોન અસમિતીય રીતે ગોઠવણ dz2 ને dx2 y2 માં, એટલે આમાં સ્ટ્રોંગ જ્હોન ટેલર ઇફેક્ટ, D9 સ્ટ્રોંગ ફિલ્ડ સ્ટ્રોંગ જ્હોન ટેલર ઇફેક્ટ. આવું તમે બીજા બધામાં ઓબ્ઝર્વ કરી શકો. તો આ રીતે આ નંબર યાદ રાખીને જ્હોન ટેલર ઇફેક્ટ પ્રબળ થશે નિર્બળ થશે એ તમે કહી શકો, અથવા કેમાં જ્હોન ટેલર ઇફેક્ટ ઓબ્ઝર્વ જ ન થાય. સિમેટ્રિકલી ડિસ્ટ્રીબ્યુશન આવી જાય તો જ્હોન ટેલર ઇફેક્ટ ઓબ્ઝર્વ જ ન થાય. અનસિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન આવે ઇલેક્ટ્રોનની તો જ્હોન ટેલર ઇફેક્ટ ઓબ્ઝર્વ થાય. બરાબર. અને એમાં સ્ટ્રોંગ જ્હોન ટેલર ઇફેક્ટ જ્યારે EZ1 કે EZ3 થાય ને ત્યારે સ્ટ્રોંગ જ્હોન ટેલર ઇફેક્ટ, જ્યારે EZ2 હોય બરાબર અને T2G ની અંદર 5 કે T2G ની અંદર 4 ત્યારે વીક જ્હોન ટેલર ઇફેક્ટ થશે. ઓકે, તો આ રીતે આવા MCQ આપણે સોલ્વ કરવામાં ધ્યાન રાખીશું કે માં જ્હોન ટેલર ઇફેક્ટ ઓબ્ઝર્વ થાય કે માં જ્હોન ટેલર ઇફેક્ટ ઓબ્ઝર્વ થતી નથી. આવો આપણે નીટમાં MCQ પૂછાયેલો છે. આપણે કોમ્પિટિટિવના MCQ સોલ્વ કરીશું ત્યારે આ MCQ આવશે અને એ આપણે સોલ્વ કરીશું. ઓકે, તો ત્યારબાદ સ્ટેબિલિટી ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ ઇન સોલ્યુશન, દ્રાવણમાં સવર્ગ સંયોજનોની સ્થાયીતા. તો દ્રાવણમાં સવર્ગ સંયોજનોની સ્થાયીતાનો આધાર શેના ઉપર હોય? તો દ્રાવણમાં સવર્ગ સંયોજનોની સ્થાયીતા માટે M અને L એટલે મેટલ અને લિગેન્ડ વચ્ચેના બંધની પ્રબળતા જવાબદાર. આ બંધ જો પ્રબળ હોય તો ધાતુ અને લિગેન્ડ વચ્ચેના બંધનું વિયોજન ઓછું થાય, બંધ તૂટે ઓછો. જેમ બંધ ઓછો તૂટે એમ એની સ્ટેબિલિટી વધુ હોય. અને બંધ નિર્બળ તો વિયોજન વધુ થાય એટલે ધાતુ અને લિગેન્ડ વચ્ચેનો બંધ તૂટી અને બે છૂટા પડે. બંને અવસ્થા વચ્ચે સંતુલન હોય જ, કારણ કે સંપૂર્ણ 100% તો એ સવર્ગ સંયોજન બંધ તૂટી અને બે છૂટા ન પડતા હોય એટલે બે વચ્ચે સંતુલન પરિસ્થિતિ તો હોય જ. હવે વિયોજન ધાતુ અને લિગેન્ડ વચ્ચેના બંધ તૂટી અને વિયોજન વધુ થયું કે ઓછું એ શેને આધારે માપન થાય? તો એ સંતુલન અચળાંક, સંતુલન અચળાંકને આધારે, જેને અસ્થાયીતા અચળાંક કહેવાય, ઇનસ્ટેબિલિટી કોન્સ્ટન્ટ કહેવાય, એના ઉપર હોય આધાર. જેમ કે આ CuNa342+ સંકીર્ણ ધન આયન છે, CuNa342+, એમાંથી Cu2+ 4NH3 છૂટા પડ્યા. હવે આનું સંતુલન અચળાંક શું થાય? તો આ બે આયનોની સાંદ્રતાનો ગુણાકાર એટલે Ki બરાબર Cu2+ ની સાંદ્રતા ઇન્ટુ Na3 ની સાંદ્રતાની 4 ઘાત ડિવાઇડેડ બાય CuNa3 ની CuNa3 તો અહીંયા એનો અર્થ એવો થયો આ Ki જેમ વધે, Ki એટલે ઇન્સ્ટેબિલિટી અને ઇન્સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ કહેવાય. એટલે કોઈ સંકીર્ણમાં જેમ આ સંતુલન અચળાંક વધે એનો એમ એની સ્થાયીતા ઘટે. કારણ કે આ ક્યારે વધુ હોય? તો આનું પ્રમાણ વધારે હોય. આનું પ્રમાણ ક્યારે વધારે હોય? તો આમાંથી આયનીકરણથી છૂટા વધુ પડ્યા હોય તો. બરાબર. એટલે હવે આ તો આપણે વિયોજન વિચારીએ, પણ આનાથી ઉલટું વિચારીએ આપણે, સંકીર્ણનું નિર્માણ થતું હોય તો સંકીર્ણનું આનું નિર્માણ થતું હોય તો આ ઉલટું થઈ જાય. તો આવું થાય ને, Cu2+ + 4NH3 CuNa3 એટલે દ્રાવણમાં સંકીર્ણનું આપણે નિર્માણ વિચારીએ તો સમીકરણ આનાથી ઉલટું થાય. તો આનો આપણે અચળાંક મેળવીએ એને આપણે બીટા કહીએ, બીટા. એટલે CuNa3 ની સાંદ્રતા છેદમાં Cu2+ ની સાંદ્રતા ઇન્ટુ એમોનિયાની સાંદ્રતાની 4 ઘાત. આની અંદર એવું થાય, આ બીટા વધે એમ સ્થાયીતા વધે. કારણ કે બીટા ક્યારે વધે? તો આનું પ્રમાણ વધે. બરાબર. આમ બીટાને સ્થાયીતા અચળાંક કહેવાય, Ki ને અસ્થાયીતા અચળાંક કહેવાય. આ Ki અને બીટા વચ્ચે વ્યસ્તતાનો સંબંધ હોય. એટલે બીટા અને Ki વચ્ચે વ્યસ્તતાનો સંબંધ, એટલે કોઈ સંકીર્ણમાં એનો સંતુલન અચળાંક વધે, Ki વધે તો એ સંકીર્ણની સ્થાયીતા ઘટે. પણ બીટા વધે તો સ્થાયીતા વધે. એટલે સંકીર્ણ માટે દ્રાવણમાં એનો સ્થાયીતા અચળાંક બીટા અને દ્રાવણમાં સંકીર્ણની સ્થાયીતા વચ્ચે સમપ્રમાણમાં સંબંધ હોય.
ઉદાહરણ તરીકે લઈએ આપણે Cu2 plus 4Na3 gives CuNa3 for 2 આ જે સંકીર્ણનું નિર્માણ થાય એનો સ્થાયીતા અચળાંક બીટા 4.5 ગુણ્યા 10 ની 11 ઘાત છે એમોનિયા લિગેન્ડ ત્યારે 4 એમોનિયાની જગ્યાએ 4 Cn- લિગેન્ડ આવે તો Cu2 plus 4 Cn- gives CuCN4 2 સંકીર્ણ તો એનો બીટા એનો સ્થાયીતા અચળાંક 2 × 10⁻27 અહીંયા 10⁻27 અહીંયા 10⁻11 તો અહીંથી આપણે જોઈ શકીએ કે 4 એમોનિયા કરતા 4 Cn- આવે એટલે કે CuCN4 2 સંકીર્ણ એ CuNa3 2 કરતા મોર સ્ટેબલ થયો વધુ સ્થાયી થયો કારણ કે એનો નિર્માણ અચળાંક જે છે સ્થાયીતા અચળાંક બીટા એનું મૂલ્ય વધારે છે અને અહીંયા આપણે એ પણ ઓલી સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીના આધારે જોઈ શકીએ કે આમાં Cn- લિગેન્ડ એ એમોનિયા કરતા પ્રબળ લિગેન્ડ છે Cn- એ એમોનિયા કરતા પ્રબળ લિગેન્ડ છે એનો અર્થ એવો થયો સમાન ધાતુ આયન હોય બરાબર તો એમાં નિર્બળ લિગેન્ડ કરતા સ્ટ્રોંગ લિગેન્ડ નજીક આવે તો સંકીર્ણની સ્થાયીતા વધે એટલે આપણે સંકીર્ણ એમસીક્યુ આપેલો હોય કે સ્ટેબિલિટીનો યોગ્ય ક્રમ કયો તો એમાં એક આપણે જોવાનું ધાતુ આયન બધાય સમાન હોય પણ લિગેન્ડ જુદા જુદા હોય તો જેમાં પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હોય પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર બરાબર અને ધાતુ આયનના ઓક્સિડેશન આયન કઈ સમાન જ હોય બધામાં સમાન ઓક્સિડેશન આયન સમાન ધાતુ આયન જુદા જુદા લિગેન્ડ તો જ્યારે જેમાં સ્ટ્રોંગ લિગેન્ડ હોય પ્રબળ લિગેન્ડ એની સ્ટેબિલિટી વધારે પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર કારણ કે પ્રબળ લિગેન્ડ વધુ નજીક આવતો હોય વધુ સવર્ગ સહસંયોજક બંધ પ્રબળ બનતો હોય સ્ટેબિલિટી વધતી હોય આ ઉપરાંત આપણે જુદા જુદા સંકીર્ણોના આવા સ્થાયીતા અચળાંક આપેલા હોય બીટા આપેલા હોય આપણે સ્થાયીતા અચળાંક સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ કરીને આપણે કીધેલું હોય કે આપેલ સંકીર્ણ આયનના સ્થાયીતા અચળાંક આ છે તો કયો વધુ સ્થાયી હશે તો જોવાનું જેનો સ્થાયીતા અચળાંક બીટા વધુ એની સ્થાયીતા વધુ આ ઉપરાંત સંકીર્ણમાં ઇન્સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ આપેલા હોય કે આપેલ સંકીર્ણના ki આ મુજબના છે તો સ્થાયીતાનો યોગ્ય ક્રમ કયો તો જેનો ki વધુ એની સ્થાયીતા ઓછી બરાબર આ મૂલ્ય પરથી આપણે સ્થાયીતાના ક્રમ ગોઠવી શકીએ સંકીર્ણમાં દ્રાવણની અંદર સંકીર્ણની સ્થાયીતા પૂછે આવા ક્રમે આવા મૂલ્ય આપ્યા હોય તો એને આધારે આપણે સંકીર્ણની સ્થાયીતા નક્કી કરી શકીએ આ ઉપરાંત આપણે આમાં શું ખબર પડી કે નિર્બળ લિગેન્ડ કરતા સ્ટ્રોંગ લિગેન્ડ હોય ત્યારે કોમ્પ્લેક્સની સ્ટેબિલિટી વધે આ ઉપરાંત અહીંયા આપણે ઘણી વખત લિગેન્ડ બધામાં સમાન હોય પણ ધાતુ આયન જુદા જુદા હોય તો એક તો ધાતુ આયન છે ને ધાતુ આયન એનું કદ પર લિગેન્ડની પ્રબળતા પર અસર કરે એ આપણે ક્રમ જોઈએ કે લિગેન્ડ બધામાં સમાન હોય પણ ધાતુ આયન ડિફરન્ટ હોય તો આપણે એમાં કયો સંકીર્ણ વધુ સ્થાયી એ આપણે સમજીએ તો સંકીર્ણ છે એની સ્થાયીતા પર આધાર અથવા અસર કરતા પરિબળ તો સંકીર્ણ આયનોની સ્થાયીતા શેના ઉપર આધાર રાખે તો સંકીર્ણ આયનની સ્ટેબિલિટી પર અસર કરતા પરિબળમાં ફર્સ્ટ મધ્યસ્થી ધાતુ આયન પરનો વીજભાર એટલે આપણો સંકીર્ણ આયન હોય એમાં મધ્યસ્થી ધાતુ આયન હોય એના ઉપર વીજભાર કેટલો છે એ વીજભાર પણ એની સ્ટેબિલિટી ઉપર અસર કરે મધ્યસ્થી ધાતુ આયન પરનો વીજભાર જેમ વધે એમ સંકીર્ણ આયનની સ્ટેબિલિટી વધે કારણ કે જેમ સંકીર્ણ આયન પર વીજભાર વધે એમ એનું કદ નાનું થાય નાનું કદ લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન મેળવવા માટે વધુ આકર્ષે લિગેન્ડને એટલે મધ્યસ્થી ધાતુ આયન પરનો વીજભાર અને સંકીર્ણ આયનની સ્થાયીતા એકબીજાના સમપ્રમાણમાં હોય એટલે કે સંકીર્ણમાં મધ્યસ્થી ત્રિસંયોજક ધાતુ આયન એ દ્વિસંયોજક ધાતુ આયન કરતા વધુ સ્થાયી હોય ત્રિસંયોજક ધાતુ આયન હોય સંકીર્ણમાં મધ્યસ્થીમાં એની સ્ટેબિલિટી મધ્યસ્થી દ્વિસંયોજક ધાતુ આયન કરતા વધુ હોય ઉદાહરણ તરીકે લઈએ FeCN6 4 સંકીર્ણ કરતા FeCN6 3 સંકીર્ણની સ્ટેબિલિટી વધુ હોય કારણ
આમાં Fe2+ છે અને આમાં Fe3+ છે. લિગેન્ડ તો બેમાં સમાન છે. એટલે આ રીતે સમાન લિગેન્ડ હોય, ધાતુ આયન સમાન હોય, તો એમાં જેમાં વીજભાર વધુ એની સ્ટેબિલિટી વધુ. Fe6 4- કરતા Fe6 3- મોર સ્ટેબલ, કારણ કે આમાં Fe3+, આમાં Fe2+. જો લિગેન્ડ ડિફરન્ટ હોય, જુદા જુદા લિગેન્ડ હોય અને એક દંતીય હોય, તો પછી જેમાં પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર રચાય, પ્રબળ, એની સ્ટેબિલિટી વધુ, પ્રબળ વાળા. હવે લિગેન્ડના સ્વભાવને આધારે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં દ્વિસંયોજક ધાતુ આયનોની સ્થાયીતાનો ક્રમ, જેને ઇર્વિંગ વિલિયમ્સ ઓર્ડર કહેવાય, ઇર્વિંગ વિલિયમ્સ નામના વૈજ્ઞાનિકે ક્રમ આપેલો લિગેન્ડના સ્વભાવને આધારે. એટલે સમાન લિગેન્ડ ક્ષેત્ર, બધામાં લિગેન્ડ સમાન આવતા હોય પણ ધાતુ આયન ડિફરન્ટ હોય અને ધાતુ આયનમાં બધાનો ઓક્સિડેશન અંક +2 જ હોય, તો એ પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં તો Mn2 થી Zn2 તરફ જઈએ એમ સ્ટેબિલિટી વધે. એટલે Mn2+ કરતા Fe2+ ની સ્ટેબિલિટી વધુ, Fe2+ કરતા CO2+, CO2+ કરતા Ni2+, એના કરતા Cu2+, એના કરતા Zn2+ ની સ્ટેબિલિટી વધુ. એટલે ધારો કે આ રીતે હોય CuNH342+ અને ZnNH342+, તો આ બેમાં સ્ટેબિલિટી કે તો બેમાં લિગેન્ડ તો સમાન છે, તો પછી વીજભાર આ Cu2+ છે, Zn કેવી છે, A+2 છે, તો Zn+2 વાળાની સ્ટેબિલિટી વધુ. લિગેન્ડ બેમાં ડિફરન્ટ હોય અને એક દંતીય હોય અને તો એમાં સ્ટ્રોંગ લિગેન્ડ ક્ષેત્ર જેમાં રચાય એની સ્ટેબિલિટી. અને લિગેન્ડ સમાન, ધાતુ આયનમાં ઓક્સિડેશન અંક સમાન, તો 2 વાળામાં Cu2 કરતા Zn2 વાળાની સ્ટેબિલિટી વધે. એટલે આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ક્રમ આપ્યો છે આપણે, ઇર્વિંગ વિલિયમ્સ ઓર્ડર તરીકે ઓળખાય. એટલે આ રીતે ધાતુ આયન પરનો વીજભાર. સેકન્ડ છે ધાતુ આયનનો સ્વભાવ. એમાં બે ફેક્ટર, ક્લાસ A એક્સેપ્ટર અને ક્લાસ B એક્સેપ્ટર. ધાતુ આયનનો સ્વભાવ. ક્લાસ A ની અંદર કોનો સમાવેશ થાય, તો સમૂહ 1 અને 2 ની ધાતુઓ તથા સંક્રાંતિ શ્રેણીમાં સમૂહ 3 થી 6 ની ધાતુઓ, સમૂહ 3 થી 6 તથા આંતર સંક્રાંતિના તત્વો. બરાબર. એટલે ક્લાસ A એક્સેપ્ટર સમૂહ 1 અને 2 ની ધાતુઓ, સંક્રાંતિ શ્રેણી સમૂહ 3 થી 6 તથા આંતર સંક્રાંતિના તત્વો. તેઓ સ્થાયી સંકીર્ણ જો લિગેન્ડમાં N, O અથવા F દાતા પરમાણુ હોય ને ત્યારે બનાવે. એટલે કોઈ લિગેન્ડની અંદર N યુગ્મ પ્રદાન કરતો હોય, જેમ કે ઇથેન 1,2 ડાયમાઇન, પછી ઓક્સિજન પ્રદાન કરતું હોય ઓક્ઝલેટો લિગેન્ડ, કે F પરમાણુ દાતા હોય, એટલે નાઇટ્રોજન, ઓક્સિજન અથવા ક્લોરીન માંથી દાતા પરમાણુ હોય ત્યારે સમૂહ 1 અને 2 ની ધાતુઓ, કે સંક્રાંતિ શ્રેણીમાં સમૂહ 3 થી 6 ની ધાતુઓ, કે આંતર સંક્રાંતિ ધાતુ તત્વો, એવા સંકીર્ણોની સ્ટેબિલિટી વધારે હોય જ્યારે N, O, F માંથી કોઈ દાતા સમૂહ હોય ને ત્યારે. અને ક્લાસ B એક્સેપ્ટર, તો ક્લાસ B એક્સેપ્ટરમાં સમાવેશ થાય છે સંક્રાંતિ શ્રેણીમાં સમૂહ 6 પછી ની ધાતુઓ કે જેમાં D કક્ષકો ભરાયેલી હોય. ઉદાહરણ તરીકે રોડિયમ, પેલેડિયમ, સિલ્વર, ગોલ્ડ, મર્ક્યુરી વગેરે. તેઓ N, O અને F સમૂહના ભારે તત્વો સાથે સ્થાયી સંકીર્ણ બનાવે. એટલે NOF ફેમિલી સમૂહ 15, સમૂહ 16 અને સમૂહ 17 માં આ NOF સિવાયના જે તત્વો છે, ભારે તત્વો બીજા, બ્રોમિન, ક્લોરીન, સમૂહ 17 ની વાત કરીએ, આયોડિન, એની સાથે સ્થાયી સંકીર્ણો બનાવે. એટલે આ રીતે ધાતુ આયનનો સ્વભાવ. બરાબર. એમાં ક્લાસ A અને ક્લાસ B. ઓકે. તો ત્યારબાદ પછી આપણે આગળ વધીએ. કિલેટ જન્ય લિગેન્ડ આવે ત્યારે શું થાય, અને મલ્ટીડેન્ટેડ લિગેન્ડ હોય એ કરતા વધુ યુગ્મ પ્રદાન કરતા હોય ત્યારે. બરાબર. આ પણ ફેક્ટર ઇફેક્ટ કરે સંકીર્ણ આયનની સ્ટેબિલિટી ઉપર, તો એ આપણે જોઈએ. જો થર્ડ પછી એમાં લિગેન્ડનો બેઝિક સ્વભાવ. બરાબર. લિગેન્ડનો બેઝિક પ્રબળતા જેમ વધુ
એમ કોમ્પ્લેક્સની સ્ટેબિલિટી વધુ. બેઝિક પ્રબળતા એટલે લિગેન્ડની ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરે, બરાબર, ખાલી કક્ષકમાં લુઈસ બેઝ તરીકેની પ્રબળતા જેમ વધુ એમ સંકીર્ણની સ્થાયીતા વધુ, બરાબર. અને સ્ટ્રોંગ લિગેન્ડ હોય એની બેઝિક પ્રબળતા વધુ જ હોય, એની યુગ્મ પ્રદાન કરવાની વૃત્તિ વધુ જ હોય, બરાબર. એટલે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં જે ક્રમ જોવો એ. પછી કિલેટ ચક્રની હાજરી પણ ઇફેક્ટ કરે સંકીર્ણ આયનની સ્ટેબિલિટી ઉપર. જેમ કિલેટ ચક્રનું નિર્માણ એ સંકીર્ણની સ્થાયીતા વધારે, બરાબર. એટલે જેમ ચક્ર બને કોમ્પ્લેક્સની અંદર એમ એની સ્ટેબિલિટી વધે. એમાં ખાસ કરીને 5 અને 6 સભ્યના ચક્રમાં આ સ્થાયીતા મહત્તમ હોય. એટલે 5 પરમાણુ હોય ચક્રમાં કે 6 પરમાણુ હોય ચક્રની અંદર તો સ્ટેબિલિટી વધે. 5 and 6 મેમ્બર રિંગમાં સ્ટેબિલિટી વધે કિલેટજન્ય. કિલેટજન્ય લિગેન્ડ આપને ખબર હોય તો ઇથેન 1,2 ડાયમાઇન, બરાબર, પ્રોપેન 1,3 ડાયમાઇન, ઓક્ઝલેટો, આ બધા કિલેટજન્ય લિગેન્ડ કહેવાય, બરાબર. તો કિલેટજન્ય લિગેન્ડ હોય ત્યારે ચક્ર બનવાને કારણે એટલે ધાતુ આયનની ફરતે કિલેશન કહેવાય એને કારણે એની સ્ટેબિલિટી વધતી હોય અને કિલેટ ઇફેક્ટ કહેવાય. એટલે કિલેટ ઇફેક્ટને કારણે સ્ટેબિલિટી વધે. પછી બહુદંતીય ચક્રીય લિગેન્ડની અસર. મલ્ટીડાયન્ટેડ લિગેન્ડ હોય, બહુદંતીય ચક્રીય લિગેન્ડ એક કરતા વધુ યુગ્મ ડોનેટ કરતા હોય અને ચક્ર નિર્માણ કરતા હોય ધાતુ આયનની ફરતે, એની શું અસર થાય? તો જો લિગેન્ડ બહુદંતીય હોય એટલે એક કરતા વધુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરતો હોય અને ચક્રમાં અવકાશીય અવરોધ ન હોય, સ્ટેરિક હિન્ડ્રન્સ ન થતો હોય તો સંકીર્ણની સ્થાયીતા વધે, બરાબર. બહુદંતીય હોય અને ચક્રમાં સ્ટેરિક હિન્ડ્રન્સ ન હોય તો પણ સંકીર્ણની સ્થાયીતા પાછી વધે અને આ અસરને મેક્રોસાયક્લિક ઇફેક્ટ કહેવાય. મેક્રોસાયક્લિક ઇફેક્ટ કહેવાય આ અસરને. એટલે ટૂંકમાં કહીએ તો સંકીર્ણ આયનોની સ્ટેબિલિટી માં આપણે સ્ટેબિલિટી વાળા એમસીક્યુ આવે ત્યારે શું શું ફેક્ટર જોવા પડે? તો એક તો જ્યારે સંકીર્ણ આયન આપેલા હોય ત્યારે એમાં જોવું પડે કે કિલેટજન્ય લિગેન્ડ આવેલા છે કોઈ. જો બધા એકદંતીય લિગેન્ડ હોય તો એમાં પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર કોણે રચેલું? તો એની સ્ટેબિલિટી વધી જશે, બરાબર, બધા એકદંતીય હોય ત્યારે. હવે એકદંતીય અને દ્વિદંતીય લિગેન્ડ હોય, બહુદંતીય લિગેન્ડ જોડાયેલા હોય એવા સંકીર્ણ આયનો હોય તો એમાં તમારે જોવું પડશે કિલેટજન્ય લિગેન્ડ કયા છે. તો કિલેટજન્ય લિગેન્ડ હોય તો એ સંકીર્ણની સ્ટેબિલિટી પેલા એકદંતીય સ્ટ્રોંગ કરતા પણ વધશે ડ્યુ ટુ કિલેશન ઇફેક્ટને કારણે. એટલે કિલેટજન્ય લિગેન્ડ, પછી લિગેન્ડની પ્રબળતા અને પછી ધાતુ આયન પરના વીજભાર, આ બધા ફેક્ટર ઇફેક્ટ કરે. અને કિલેટજન્ય લિગેન્ડ એક કરતા વધુ હોય તો એમાં જોવું પડશે કે એમાં 5 કે 6 મેમ્બરનું ચક્ર બન્યું છે. એક કિલેટજન્ય લિગેન્ડ જેમાં જોડાયેલો હોય તો એક કોમ્પ્લેક્સની સ્ટેબિલિટી પેલા 3 કે 2 મેમ્બર વાળું કોઈ ચક્ર બન્યું હોય એના કરતા વધુ હોય. એટલે કિલેટિંગ ઇફેક્ટ છે ને એને લિગેન્ડની પ્રબળતા કરતા સ્થાયીતામાં પ્રાયોરિટી આપવાની. પછી તો આપણે ધાતુ આયન પરના વીજભાર વાળો કન્સેપ્ટ તો હમણાં મેં કીધો કે જો ધાતુ આયન બેયમાં સમાન હોય, બેયમાં લિગેન્ડ સમાન હોય તો જેમાં ધાતુ આયન પરનો વીજભાર વધુ એની સ્ટેબિલિટી વધી જાય, બરાબર. હવે ધાતુ આયન જુદા જુદા છે બધા અને બધા ધાતુ આયન ઉપર એક સરખો જ વીજભાર છે, દાખલા તરીકે +2, પણ લિગેન્ડ સમાન છે બધા. તો ત્યારે જે ધાતુની અંદર +2 ની સ્ટેબિલિટી વધુ એ સંકીર્ણની સ્થાયીતા વધુ, બરાબર. એટલે આ આપણે ધ્યાન રાખીશું. ઓકે, તો આ હતી સંકીર્ણ આયનોની સ્થાયીતા અને સંકીર્ણ આયનોની સ્થાયીતા પર અસર કરતા પરિબળો. તો આજના લેક્ચરમાં આપણે શીખ્યા સંકીર્ણ આયનોની સ્થાયીતા, એના ઉપર અસર કરતા પરિબળ એટલે સ્થાયીતા વાળા એમસીક્યુ હવે આપણે સોલ્વ કરતા આવડવા જોઈએ. અને જાન ટેલર ઇફેક્ટ કોને કહેવાય એ મુદ્દો જોયો. આ બંને ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ફોર નીટ. તો વ્યવસ્થિત સ્ટડી કરી અને લખી લેવાનું, સમજી લેવાનું, કન્સેપ્ટ યાદ રાખવાનો. એક્સ્ટ્રા ટોપિક છે આપણે આ બધા નીટના પોઈન્ટ ઓફ વ્યૂ.
ઓકે, તો પછીના લેક્ચરમાં આપણે ટ્રાન્સ ઇફેક્ટ બાકી છે હજી. સંકીર્ણની અંદર ટ્રાન્સ ઇફેક્ટ કયા લિગેન્ડ પ્રબળ ઉત્પન્ન કરે, કયા લિગેન્ડ ટ્રાન્સ ઇફેક્ટ ઓછી ઉત્પન્ન કરે, બરાબર, ટ્રાન્સ ઇફેક્ટ કોને કહેવાય એ આપણે શીખીશું. કારણ કે ટ્રાન્સ ઇફેક્ટ વાળા એમસીક્યુ પણ કોમ્પિટિટિવમાં પૂછાયેલા છે, જે આપણે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ કરીશું. આ બધું કે બોર્ડમાં આવવાનું નથી. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચર નંબર 14 માં આપણે આગળ વધીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.